તો હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી જિલ્લાના ચીખલી સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। તેજ પવનના કારણે અસંખ્ય મકાનોના પતરા ઉડી ગયા તો અનેક વૃક્ષો ધરાશાયી થયા, જેના કારણે ચીખલી તાલુકામાં મોટું નુકસાન થયું છે। રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા ટ્રાફિક પર પણ અસર પડી છે, ટ્રાફિક અવરોધાયો છે। ભારે વરસાદથી નવરાત્રી આયોજકોને પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું। સતત વરસાદ અને વીજળી પડતા ચીખલી તાલુકામાં અંધારપટ છવાયો હતો। ત્યારે હાલ ચીખલીમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ભારે વરસાદના કારણે ઘણું નુકસાન વેઠવાનો તાલુકાને વારો આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે નવરાત્રીમાં જે ગરબા આયોજકો છે તેમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો, કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગરબા ગ્રાઉન્ડમાં જે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તેને નુકસાન પહોંચ્યું છે। તો રોડ રસ્તાઓ પર ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા, ક્યાંક થાંભલાઓ રસ્તા પર ધરાશાયી થયા છે, તેના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી તો ઘણા મકાનોને પણ નુકસાન થયું છે। ચીખલીમાં ઘણા મકાનોના પતરા ઉડી ગયા। તો પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ જિલ્લાના ઘોગંબા, ગોધરા, પાવાગઢ સહિતના વિસ્તારોમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે સ્વરૂપે વરસાદી માહોલ જામ્યો છે। ગરબા આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે વરસાદી માહોલથી તેમને નુકસાન થઈ શકે છે તો ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। વરસાદ વધુ વરસે તો ખેતરમાં તૈયાર ઊભા ડાંગરના પાકને નુકસાનની ભીતિ છે। તો પંચમહાલમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ, ડાંગરના પાકને નુકસાનની ભીતિ।